અત્યારે મગફળી યાદે લઈને આવ્યા હતો, બરોબર. મગફળીના ભાવ 700થી વધીને 800 રૂપિયા આવે છે. અને દિવાળીની સિઝન છે, પિયત વાવવાનો ટાણું છે, તો પિયત વાવવા પૈસાની જરૂર છે, એટલે આ મગફળી દેવી પડે છે. મગફળી ખેડૂતની મગફળી સરકાર ટેકાના ભાવે 70 મણ કહે છે, તો 70 મણમાં ખેડૂતોને ભાડાના પૈસા નથી થતા. અને એ કદાચ 70 મણ લેવા હોય તો ટેકાના ભાવ આવે તો એ રિજેક્ટ કરે, તો રિજેક્ટ કરે એટલે ગેસનું ડબલ ખેડૂતને પડી જાય. તો ખેડૂત કરે શું કીધું આમાં? ખરેખર 200-250 ખાતેદારને તરીકે રાખવી પડે મગફળી. તો અને ઓક્ટોબરની 15 તારીખથી ચાલુ સરકાર કરે તો ખેડૂતોને કંઈક લાભ થાય, તો જ કાંઈક શિયાળુ પીક કરી શકે. તો કે શિયાળુ પીક કંઈ પાછું થાય, શિયાળુ પીક પાછું થાય એટલે કાંઈ વળે તો નહીં, કાંઈક પાણી થઈ ગયું એટલે એ તો પૂરેપૂરું થઈ ગયું. શિયાળુ પીક કાંઈ ન થાય એટલે આવી રીતે ખેડૂતો બધી રીતે મળે. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકો શરૂ થઈ ચૂકેલ છે. લગભગ એક સપ્તાહથી નવી મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે અને અત્યારે રોજની 1000થી 1200 ગુણી જેટલી રોજની મગફળીની આવક છે. અને તેની સામે હરાજીમાં ભાવ 20 કિલો એટલે કે 1 મણના 800થી લઈ અને 1100, 1150 સુધી બોલાઈ રહ્યા છે. હજુ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લીલી મગફળીનું પ્રમાણ વધારે આવતું હોવાના કારણે ભાવો થોડા ઓછા છે. અને સૂકી અને સારી પ્રમાણમાં સારી ક્વોલિટીની મગફળી હોય તો 1150 સુધી 1 મણના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. જેમ કે આપણે જામનગરમાં દર વર્ષે તમિલનાડુના વેપારીઓ 9 નંબર અને 66 નંબરની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેઓ હજી 2 થી 3 વેપારીઓ આવી ચૂક્યા છે, પરંતુ તેઓ ખરીદી શરૂ કરેલ નથી, માત્ર સર્વે કરી રહ્યા છે. કેમ કે 9 નંબર અને 66 નંબરની સારી મગફળીની આવકો જનરલી દિવાળીના તહેવારો બાદ થતી હોય છે, એટલે તેઓ સર્વે કરી રહ્યા છે. અને દિવાળીના તહેવારો બાદ વધુ સંખ્યામાં તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી માટે આવશે તેવી પણ ધારણા છે.